અંકલેશ્વરની સરકારી પ્રાથમિક શાળાના ચિત્ર શિક્ષકને ઇન્ફ્લુએન્સર બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન પ્રાપ્ત થયું છે। વડોદરાના ક્યુરેટર શ્રીમતી મેઘના સોલંકી આર્ટ ઇમોશન ગ્રુપ દ્વારા આયોજિત ઇન્ફ્લુએન્સર બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં ભારતના હેરિટેજ વિષય ઉપરથી ચિત્ર સ્પર્ધામાં ગુજરાત અને ગુજરાત બહારના કુલ 31 ચિત્રકારોએ ભાગ લીધો હતો, જેમાં અંકલેશ્વરના પાનોલી ગામની સરકારી પ્રાથમિક શાળાના ચિત્ર શિક્ષક પ્રદીપ દોશીએ ભાગ લીધો હતો। પ્રદીપ દોશીએ ભારતના હેરિટેજ વિષય પર સાબરમતી આશ્રમનું આબેહૂબ ચિત્ર બનાવી રજૂ કર્યું હતું। બાદમાં ગત તારીખ 21 માર્ચના રોજ વડોદરાની પીએન ગાડગીલ આર્ટ ગેલેરી ખાતે પ્રદર્શનમાં 31 ચિત્રકારોના ચિત્રો પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા હતા, જેમાં પ્રદીપ દોશીના સાબરમતી આશ્રમના ચિત્રની પસંદગી થતા તેઓને ઇન્ફ્લુએન્સર બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત થયું હતું। તેઓએ મિસિસ ઇન્ડિયા સેકન્ડ રનર અપ ડોક્ટર એશા પટેલના હસ્તે એવોર્ડ, સન્માનપત્ર અને મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ ઇન્ફ્લુએન્સ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં ચિત્ર શિક્ષક પ્રદીપ દોશીને સ્થાન મળતા અંકલેશ્વર ભરૂચ જિલ્લાનું ગૌરવ વધ્યું છે। પ્રાથમિક શાળા પાનોલી, તાલુકો અંકલેશ્વર, જિલ્લો ભરૂચ। વડોદરાના ક્યુરેટર શ્રીમતી મેઘના સોલંકી MS આર્ટ ઇમોશન ગ્રુપ દ્વારા વર્લ્ડ હેરિટેજના એક પેઇન્ટિંગનું આયોજન કરવામાં આવેલું હતું। ઇન્ફ્લુએન્સર બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં એમણે ક્લેમ કરેલો હતો, એ અંતર્ગત મેં પણ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો। સાબરમતી આશ્રમ જે મહાત્મા ગાંધીજીના નામથી ઓળખાય છે, એ સાબરમતી આશ્રમ ઉપર મેં પેઇન્ટિંગ બનાવેલું હતું અને આ MS આર્ટ ઇમોશન ગ્રુપને ઇન્ફ્લુએન્સર બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત થયું, એ ગૌરવની બાબત છે અને એમાં મેં પણ ભાગ લીધો, એટલે હું પણ એ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડનો હકદાર થયો, એ મારા માટે અને અંકલેશ્વર ભરૂચ માટે પણ ગૌરવની બાબત છે। મારી સાથે જ પ્રાઇવેટ સ્કૂલ ગટ્ટુ વિદ્યાલયના શ્રી પ્રકાશચંદ્ર ટેલરે પણ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો। આ સ્પર્ધા ખૂબ જ અગત્યની છે। આખા ભારતમાંથી 31 આર્ટિસ્ટોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને આ ઇનોગ્રેશન તારીખ 21 માર્ચ 2024 વડોદરાની પ્રખ્યાત આર્ટ ગેલેરી PN આર્ટ ગેલેરીમાં આનું ઇનોગ્રેશન કરવામાં આવેલું હતું અને સેકન્ડ રન ઓફ બ્યુટી મિસિસ બ્યુટી એશા પટેલ દ્વારા આ સર્ટિફિકેટનું એનાયત કરવામાં આવેલું હતું। ધર્મેશ પટેલ, RN ન્યૂઝ, અંકલેશ્વર।